હેલો ફ્રેન્ડ્સ, CCVOT 311 જેમાં યુનિટ નંબર 2 ફૂગ, જેમાં આપણે પિથિયમ ફૂગ વિશે ભણી રહ્યા હતા. ગયા લેક્ચર સુધી આપણે પિથિયમ ફૂગમાં અલિંગી પ્રજનન સુધીનો અભ્યાસ કર્યો હતો. તો અલિંગી પ્રજનનમાં આપણે એમાં કણી બીજાણુ તેમજ ચલ બીજાણુની રચના વિશે ભણ્યા હતા. તો આજના લેક્ચરનો આપણો ટોપિક રહેશે પિથિયમ ફૂગમાં થતું લિંગી પ્રજનન સમજાવો. તો આપણે એ જે ક્વેશ્ચન છે એ સ્ટાર્ટ કરીએ. પિથિયમ ફૂગમાં લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનન હોય તો એમાં લિંગી પ્રજનન અવયવો ઉત્પન્ન થાય અને એ અવયવો લગભગ સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની એવા બે સ્વરૂપે ઉત્પન્ન થતા હોય. તો એમાં સ્ત્રીજન્યુધાનીની ઉત્પત્તિ કઈ રીતે થાય, એટલે કે સ્ત્રીજન્યુધાની ક્યાં આગળ બને છે, કઈ રીતની એની રચના હોય છે, તેમજ પરિપક્વ સ્ત્રીજન્યુધાની, તેનું કાર્ય અને એ લિંગી પ્રજનન જે છે એમાં કઈ રીતનો ફાળો ભજવે છે એના વિશે આપણે જોઈએ. પહેલાં સ્ત્રીજન્યુધાનીની ઉત્પત્તિ વિશે જોઈએ કે કઈ રીતે બનશે. તો મૃત પામેલા બીજાંકુરણની પેશીમાં કવકજાળના કવકતંતુની એક શાખાનો અગ્રભાગ એક ગોળાકાર ધારણ કરે છે. આ પહેલાં આપણે એ સમજીએ કે લિંગી પ્રજનન એ શા માટે થાય છે આ ફૂગમાં. તો જ્યારે આશ્રયદાતાનો ખોરાક વપરાઈ જાય, આશ્રયદાતા એટલે જે વનસ્પતિ ઉપર ફૂગ આધાર રાખી જેમાંથી ખોરાક મેળવી અને ત્યાં આગળ રહે છે, રહેઠાણ મેળવે છે તેમજ પોષણ મેળવે છે, એ એના માટે આશ્રયદાતા કહેવાય. તો જ્યારે આશ્રયદાતાનો ખોરાક વપરાઈ જાય, ખોરાક વપરાય ક્યારે જાય, જ્યારે કોઈ પણ વનસ્પતિ મૃત્યુ પામે અથવા તો સડી જવાની અવસ્થા ઉપર હોય, નાશ થવાની અવસ્થા ઉપર હોય, તો ત્યારે એમાં રહેલો બધો જ ખોરાક, બધું જ પોષણ વપરાઈ જતું હોય અને એવા સમયગાળામાં બીજનું પ્રમાણ ઘટે છે. ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને ફૂગ છે એ મૃતોપજીવી જીવન શરૂ કરે છે. આપણે ફૂગમાં જે પોષણ પદ્ધતિ જોઈ હતી એમાં બે પ્રકારની પોષણ પદ્ધતિ હતી, પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી પોષણ પદ્ધતિ ત્યારે હોય જ્યારે યજમાન આશ્રયદાતા જીવંત હોય, અને મૃતોપજીવી મતલબ કે એ જ વનસ્પતિ જ્યારે મૃત્યુ પામે છે અથવા નાશ પામે છે ત્યારે એમાં રહેલા મૃત ઘટકોમાંથી જો ફૂગ પોષણ મેળવે તો એવી જે પોષણ પદ્ધતિ છે એને મૃતોપજીવી કહેવાય. તો મૃતોપજીવી જીવન જ્યારે ફૂગ શરૂ કરે ત્યારે એમાં લિંગી પ્રજનન જોવા મળે છે. અને લિંગી પ્રજનન એ લિંગજન્યુ પ્રકારનું હોય છે, જેમાં ફૂગના લિંગી પ્રજનન જે અવયવો છે એટલે કયા, પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની, એ યજમાનના શરીરની મૃત પેશીઓમાં જ ઉત્પન્ન થાય છે. હવે જે યજમાન છે એ મૃત્યુ પામેલો છે તો એની બધી જ પેશીઓ પણ કેવી થઈ ગઈ છે, મૃત થઈ ગઈ હશે. તો એ મૃત પેશીઓમાં સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાનીનું ઉત્પન્ન થાય છે. હવે જે માદા પ્રજનન અવયવ છે એને સ્ત્રીજન્યુધાની કહેવામાં આવે છે અને જે નર પ્રજનન અવયવ છે એના પુંજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે સમજીએ સ્ત્રીજન્યુધાનીની ઉત્પત્તિ, કે જેને આપણે શું કહ્યું છે, માદા પ્રજનન અવયવ. તો મૃત પામેલા બીજાંકુરણની પેશીમાં રહેલી કવકજાળના કવકતંતુની એક શાખાનો અગ્રભાગ એ ગોળાકાર ધારણ કરે છે. હવે ધારો કે આ જે વસ્તુ છે એ ફૂગની કવક જાળ છે, જેમ શેમાં ઉત્પન્ન થાય છે, તો બીજાંકુરણની મૃત પામેલી જે પેશીઓ છે તેમાં. તો એનો કવક જાળના કવકતંતુની એક છેડો છે એનો અગ્રભાગ એ ગોળાકાર ધારણ કરે છે, જેમાં તમને શું જોવા મળે છે, જે ઘાટા ટપકા સ્વરૂપે છે એ કોષ કેન્દ્રો છે, જેની સંખ્યા કેટલી છે, બહુ બધી. તો જેમાં અનેક કોષ કેન્દ્રો અને કોષ રસ પ્રવેશે છે. તો આ જે ફૂગની કવક જાળ છે તો એના જે અહીંયાના જે બધા કોષ કેન્દ્રો હતા એ ક્યાં જતા રહ્યા, ઉપર જે ગોળાકાર ભાગ બન્યો એમાં. અને ત્યારબાદ એના તલ સ્થાને અહીંયા આગળ શું ઉત્પન્ન થાય છે, એક આડી દિવાલ ઉત્પન્ન થાય છે. કેમ?
કારણ કે એની જે કવક જાળ છે એ કવક જાળનો કવક તંતુનો ભાગ સ્ત્રીજન્યુધાનીથી અલગ થઈ શકે, માટે એમાં આડી દિવાલ ઉત્પન્ન થાય. આથી હવે ઉપરના ભાગમાં તમે જોશો તો કેવો ભાગ દેખાય છે? બહુકોષ કેન્દ્રીય. તેથી હવે એનો ઉપરનો ભાગ બહુકોષ કેન્દ્રીય અને એ ગોળાકાર ભાગ એ સ્ત્રીજન્યુધારી તરીકે ઓળખાય છે. હવે આ જે ગોળાકાર ભાગ છે એને તમે શું નામ આપ્યું? સ્ત્રીજન્યુધાની તરીકે એ ઓળખાશે. હવે એની રચના જોઈએ. હાલ સુધી આપણે શું જોયું? એની ઉત્પત્તિ, કે એક જે ફૂગની કવક જાળ છે એના કવક તંતુના આગળના ભાગે એનો અગ્રભાગ ગોળાકાર મોટો બને, જેમાં અનેક કોષ કેન્દ્ર અને કોષ રસ પ્રવેશે અને આ જે ભાગ છે આડી દિવાલ દ્વારા અલગ થાય. તો આ જે ભાગ છે એને સ્ત્રીજન્યુધાની કહેવાય. એટલું એની ઉત્પત્તિમાં આવશે. હવે એની રચના જોઈએ તો સ્ત્રીજન્યુધાનીનો આકાર કેવો છે? ગોળાકાર. ગોળાકાર છે અને એ કવક તંતુના અગ્રભાગે આવેલી છે. હવે સ્ત્રીજન્યુધાનીની દિવાલ એ પાતળી અને લીસી હોય છે. એની જે બહારની દિવાલ હોય એ પાતળી અને લીસી હોય. કેમ? કારણ કે પુંજન્યુધાની છે એ પુંજન્યુધાનીનું જે નરજન્યુ ઉત્પન્ન થશે એ એની અંદર પ્રવેશી શકે, એ માટે એની દિવાલ તૂટવી જરૂરી છે, માટે એ પાતળી હોય છે. હવે પરિપક્વ સ્ત્રીજન્યુધાનીની રચના જોઈએ. આગળ જે આપણે સ્ત્રીજન્યુધાની જોઈ તો એ એની ઉત્પત્તિ હતી, કે કઈ રીતે ઉત્પન્ન થશે અને એનો આકાર અને રચના કેવી હશે. હવે ધીમે ધીમે આ જે સ્ત્રીજન્યુધાની છે એ પરિપક્વ બનશે. તો પરિપક્વ સ્ત્રીજન્યુધાની કેવા પ્રકારની હોય છે એના વિશે જોઈએ. તો ફલનની ક્રિયા સમયે જ્યારે પુંજન્યુધાનીમાંથી ફલન નળી ઉત્પન્ન થઈ સ્ત્રીજન્યુધાનીની દિવાલમાં પ્રવેશે છે કે તરત જ સ્ત્રીજન્યુધાનીનો કોષ રસ એ ભિન્નન પામે છે. હવે જ્યારે ફલનની પ્રોસેસ શરૂ થશે, લિંગી પ્રજનન હોય તો એમાં સ્ત્રીજન્યુધાનીમાં ઉત્પન્ન થતો અંડકોષ અને પુંજન્યુધાનીમાં ઉત્પન્ન થતો નરજન્યુ એ બંને એકબીજા સાથે મળશે અને ફલનની પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયા પહેલા સ્ત્રીજન્યુધાનીમાં શું ફેરફાર થાય છે? તો એનો જે કોષ રસ અને કોષ કેન્દ્રો હતા એ ભિન્નન પામે છે. તો એમાં તમે જોઈ શકો છો કે એક જે કોષ રસ છે એ કેન્દ્ર તરફ ગોઠવાયેલો છે અને મોટા કણો ધરાવે છે, જ્યારે બીજો જે કોષ રસ છે એ પરિઘ તરફ ગોઠવાયેલો, એટલે કે કોષ દિવાલની પરિઘીય કિનારી તરફ ગોઠવાયેલો છે, જેને શું નામ આપ્યું છે? પરિરસ. તો ત્યારબાદ કોષ કેન્દ્રોની પુનઃ ગોઠવણી થાય. પહેલા શું થાય? કોષ રસનું ભિન્નન થાય. એક કેન્દ્ર તરફ ગોઠવાયેલો જેને અંડરસ અથવા તો કેન્દ્રીય રસ કહેવાય, અને એક પરિઘ તરફ ગોઠવાયેલો જેને પરિરસ કહેવાય. હવે કોષ રસનું વિભાજન થયા બાદ એમાં કોષ કેન્દ્રોની પુનઃ ગોઠવણી થાય અને કોષ રસ એ બે ભાગમાં વહેંચાય છે. તો પહેલું આપણે જોઈએ કેન્દ્રસ, દાણાદાર અને ગોળાકાર મોટા ભાગને અંડ રસ કહે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કેન્દ્રમાં ગોઠવાયેલો અને આ ઘાટા કલરના જે મોટા ટપકા સ્વરૂપે અને વચ્ચે એક મોટું કોષ કેન્દ્ર જોવા મળે છે, આ ભાગને અંડ રસ કહેવામાં આવે, જેમાં એક જ કોષ કેન્દ્ર અને શું આવેલું હોય છે? સંગ્રહિત ખોરાકયુક્ત કોષ રસ તેમજ રસધાનીઓ ધરાવે છે. આ રીતે બનતા પરિરસથી ઘેરાયેલા એક કોષ કેન્દ્રીય અંડરસને શું કહેવામાં આવે છે? અંડકોષ. તો એની અંદર જે આ કોષ કેન્દ્ર આવેલું છે એનું નામ શું છે? અંડકોષ. અને બીજો જે કોષ રસ છે એના વિશે આપણે કહીએ તો પરિઘ તરફના કણિકા વિહીન પાતળા નાના ભાગને પરિરસ કહે છે, જેમાં અનેક કોષ કેન્દ્રો અને કોષ રસ હોય છે જે ફલન સમયે નાશ પામે છે. હવે પરિઘ તરફ તમે જોઈ શકો છો કે એમાં કોષ જે રસ છે એ વહેંચાયેલો છે, જેને પરિરસ કહેવામાં આવે છે, કારણ કે પરિઘ તરફ છે એટલા માટે. તો એમાં પણ શું હોય છે? અનેક કોષ કેન્દ્રો રહેલા હોય છે, પણ ફલન સમયે માત્ર અંડકોષ છે એ જ ઉપયોગમાં લેવાય છે, બાકીના બધા જ કોષ કેન્દ્રોનું શું થાય છે? નાશ પામે છે. તો આ હતી પરિપક્વ સ્ત્રીજન્યુધાનીની રચના. હવે તમે એવું વિચારશો કે માત્ર અહીંયા સ્ત્રીજન્યુધાની વિશે જ કેમ સમજાવવામાં આવે છે? તો જે પિથિયમ છે એમાં એક જ કવક તંતુના જોડે જોડે
સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની ઉત્પન્ન થતી હોય છે. તો આ જે છે એ પુજન્યુધાનીની રચના છે, જે હવે આપણે ભણવાની આવશે. હાલ તમારે માત્ર સ્ત્રીજન્યુધાની વિશે આમાં સમજવાનું હતું. તો હવે પુજન્યુધાની વિશે જોઈએ. તો જો પરીક્ષામાં તમારે પુજન્યુધાની અથવા તો સ્ત્રીજન્યુધાની વિશે પૂછાય તો પરીક્ષામાં આ આકૃતિ જોઈન્ટ જ દોરવાની રહેશે. અલગ અલગ આટલો ભાગ દોરવાનો રહેશે નહીં. બંને કેવી હોય છે? જોઈન્ટ હોય છે, એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો પુજન્યુધાનીની ઉત્પત્તિ જોઈએ. તો સ્ત્રીજન્યુધાની જ્યાં આગળ ઉત્પન્ન થઈ હોય તે જ કવક તંતુના અગ્રભાગે પુજન્યુધાની ઉત્પન્ન થાય છે. ક્યાં આગળ ઉત્પન્ન થયેલી છે? બંને કવક તંતુના ઉપરના ભાગે અગ્રભાગે ઉત્પન્ન થયેલી હોય છે. એની રચના જોઈએ તો પુજન્યુધાની એ લાંબી, ગોળાકાર, ગદાકાર, કદમાં નાની રચના છે, જેમાં શું રહેલું છે? કોષ રસ અને અનેક કોષ કેન્દ્રો હોય છે. હવે બીજા નંબરનો મુદ્દો જોઈએ તો પુજન્યુધાનીના સ્થળ સ્થાને ઉપસેલો ભાગ તેમજ આડી કોષીય દિવાલ હોવાથી તે સ્પષ્ટ રીતે જુદી પડે છે. તે સ્ત્રીજન્યુધાની કરતાં કદમાં નાની હોય છે. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે સ્ત્રીજન્યુધાની છે એ કદમાં કેવી છે? મોટી છે. અને જે પુજન્યુધાની છે એ એના કરતાં કદમાં નાની હોય છે અને એક્ઝેક્ટ એની બાજુમાં જ રહેલી હોય છે. તો આ દાની અગ્રભાગે થોડી પહોળી અને ચપટી હોય છે. હવે પરિપક્વ સ્ત્રીજન્યુધાની વિશે જોઈએ તો પરિપક્વ સ્ત્રીજન્યુધાનીનો કોષ રસ પણ ભિન્નન પામે છે. પહેલા કોષ રસ વિભાજન પામશે, ભિન્નન પામશે, ત્યારબાદ કોષ કેન્દ્રોની પણ પુનઃ એમાં ગોઠવણી થાય. તો કોષ રસ એ બે ભાગમાં વહેંચાય છે. પરિરસથી ઘેરાયેલા મધ્યસ્થ એક કોષ કેન્દ્રીય ભાગ જે નરજન્યુ તરીકે ઓળખાય છે, જે પક્ષમાં રહિત હોવાથી અચલિત છે. એટલે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે બહારનો પરિઘ તરફનો જે ભાગ છે એને પરિરસ કહેવાય અને કેન્દ્રમાં આવેલો એક મોટું કોષ કેન્દ્ર જેને શું નામ આપ્યું છે? નરજન્યુ. અને એની આજુબાજુ કોષ રસ વીંટળાયેલો છે તો એને શું કહેવામાં આવે છે? અંદરનો કેન્દ્રનો પરિરસથી ઘેરાયેલા મધ્યસ્થ એક કોષ કેન્દ્રીયનો મધ્યનો ભાગ જે નરજન્યુ કહેવાય અને પરિઘીય બહુકોષ કેન્દ્રીય ભાગ જે પરિરસ તરીકે ઓળખાય છે. અને પરિરસમાં આવેલા કોષ કેન્દ્રો એ પછીથી શું થાય છે? નાશ પામે છે. હવે આપણે એમાં ફલનની પ્રોસેસ જોવાની છે. તો ફલનની પ્રોસેસ સમજતા પહેલાં આપણે આ ચાર્ટ સમજી લઈએ. તમે આટલા સુધીની આ બે આકૃતિઓ વિશે સમજીને આવ્યા. શેની આકૃતિ છે? તો કે સ્ત્રીજન્યુધાનીની ઉત્પત્તિ, એની રચના, પુજન્યુધાનીની ઉત્પત્તિ, એની રચના, જેમાં શું હોય છે? સ્ત્રીજન્યુધાનીમાં પહેલાં એના કોષ કેન્દ્રો અને કોષ રસ એ ગોળાકાર ભાગમાં એકઠા થાય અને એ આડી દિવાલ દ્વારા આ જે કવક તંતુ છે એનાથી અલગ પડે, જેને શું કહેવાય છે? સ્ત્રીજન્યુધાની. એ જ રીતે પુજન્યુધાની પણ ઉત્પન્ન થશે અને એ બંને એક જ કવક તંતુમાંથી જોડાયેલી હોય એ રીતે જ ઉત્પન્ન થાય છે. જેમાં સ્ત્રીજન્યુધાનીમાં પછીથી કોષ રસ અને કોષ કેન્દ્રોની પુનઃ ગોઠવણી થાય માટે અંદરનો એક કોષ કેન્દ્રવાળો ભાગ અંડરસ અને બહારનો ભાગ એ પરિરસ કહેવાય. અને એ જ રીતે પુજન્યુધાનીમાં અંદરનો જે કોષ કેન્દ્રવાળો ભાગ નરજન્યુ અને બહારનો પરિઘ તરફનો કોષ રસ એ પરિરસ તરીકે ઓળખાશે. હવે જ્યારે લિંગી પ્રજનન થાય છે ત્યારે સ્ત્રીજન્યુધાનીનો અંડરસ એટલે કે આ કોષ કેન્દ્ર જેને આપણે શું કહીએ છીએ? અંડકોષ અને નરજન્યુ એ બંને એકબીજા સાથે જોડાય છે અને એમાંથી દ્વિકીય કોષ કેન્દ્રની રચના બને છે, જેમાંથી અંડબીજાણુનું નિર્માણ થશે. એ અંડબીજાણુનું અંકુરણ થાય અને ત્યારબાદ એમાંથી ચલ બીજાણુની ઉત્પત્તિ થાય, જે અંકુરણ પામી અને શું કરશે? નવી પીથિયમની કવકજાળ તૈયાર કરશે. તો હવે ત્રીજા નંબરની આકૃતિમાં જોઈએ સી. તો સી ભાગ છે એ શું દર્શાવે છે? કે જે સ્ત્રીજન્યુધાનીની દિવાલ અને જે પુજન્યુધાનીની દિવાલ એકબીજાની નજીક આવશે અને એ જે દિવાલ છે એ તૂટશે. ત્યારબાદ એ જે નરજન્યુ છે એ નરજન્યુ અને આમાંથી અંડકોષ એ ફલન નલિકા દ્વારા નરજન્યુ અંડકોષ તરફ જશે અને બંનેના કોષ કેન્દ્ર અને કોષ રસનું સંયુગ્મન થાય.
પણ પહેલાં શું મળશે? કોષ રસ. તો આનો જે કોષ રસ છે એ અંડકોષ તરફ આવશે તો એને કોષ રસ સંયુગ કહેવાય. ત્યારબાદ એનું જે કોષ કેન્દ્ર છે એ અંડકોષ તરફ આવે તો એને કોષ કેન્દ્ર સંયુગ કહેવાય. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બંને કોષ કેન્દ્રો એ એકબીજા સાથે જોડાય છે અને એ જોડાઈ અને દ્વિકીય અંડબીજાણુનું એ નિર્માણ કરે છે. હવે દ્વિકીય જે અંડબીજાણુનું નિર્માણ થાય છે એની આજુબાજુ જાડી કોષ દિવાલનું પણ નિર્માણ થાય છે, જેમાં શું હોય છે? પુષ્કળ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય. તો એ અંડબીજાણુ છે એ હવે અંકુર નળી દ્વારા શું થશે? એમાંથી એનું બધું જ દ્રવ્ય અંકુર નળીમાંથી બહાર આવશે, જેમાંથી હવે કોથળી જેવી રચના બને છે, જેમાં ચલ બીજાણુનું નિર્માણ થાય અને ચલ બીજાણુનું નિર્માણ થતું હોવાથી આ બીજાણુધાનીને ચલ બીજાણુધાની કહેવામાં આવે છે. હવે અહીંયા એ થી જી સુધીના બધા જ ભાગનું નામ નિર્દેશન નીચે તમને આપવામાં આવ્યું છે. તો એ થી ઈ એ લિંગી પ્રજનનની વિવિધ અવસ્થાઓ છે અને જેમાં એ તમે જુઓ તો વિકાસ પામતા લિંગી પ્રજનન અંગો એટલે કે સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની. બીજામાં બી નંબરમાં પરિપક્વ સ્ત્રીજન્યુધાની અને પૂજન્યુધાની છે. પછી સી નંબરની આકૃતિમાં એમાં કોષ રસ સંયોગ થતો દર્શાવ્યો છે. ડી નંબરની આકૃતિમાં એમાં કોષ કેન્દ્ર સંયોગ થાય છે, કોષ રસ સંયોગ એટલે કે કોષ રસનું મિલન, અને કોષ કેન્દ્ર સંયોગ મતલબ કે બંનેના કોષ કેન્દ્ર મળશે. પછી ઈમાં અંડબીજાણુનું નિર્માણ થશે, એફમાં અંકુર નળીની ઉત્પત્તિ થશે અને જીમાં ચલ બીજાણુની ઉત્પત્તિ દ્વારા પિથિયમની નવી કવકજાળનું નિર્માણ થશે. તો હવે આપણે એ જે ફલનની જે પ્રક્રિયા હતી એ મુદ્દાવાઇઝ સમજીએ. તો પરિપક્વ પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાનીના જોડાણ સ્થાને ઉત્સેચકોની મદદથી એની દિવાલ ઓગળતા છિદ્ર બને છે. હવે પૂજન્યુધાનીના પોતાના અગ્રભાગ નજીકથી એક નાજુક પાતળી નળી ફલન નલિકા ઉત્પન્ન કરે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પહેલા બંને એકબીજાની નજીક ગોઠવાય છે, ત્યારબાદ બંનેના વચ્ચે એક નળીનું નિર્માણ થાય છે, જેને શું કહેવામાં આવે છે? ફલન નલિકા. આ ફલન નલિકા દ્વારા છિદ્ર દ્વારા સ્ત્રીજન્યુધાનીની દિવાલમાં પ્રવેશે છે. શું? જે નરજન્યુ છે એ અંડકોષ તરફ આ જે છિદ્ર ફલન નલિકા દ્વારા પ્રવેશે છે અને પરિરસમાંથી પસાર થઈ છેવટે અંડરસમાં પહોંચે છે. ત્યારબાદ કોષ રસ સંયોગ અને કોષ કેન્દ્ર સંયોગ થાય છે અને આ જે પ્રક્રિયા છે એને ફલન કહેવામાં આવે છે. હવે અંડકોષ એ પોતાની આજુબાજુ આસપાસ ખૂબ જ જાડી, લીસી અને દ્વિસ્તરીય દિવાલ ઉત્પન્ન કરે છે, જે અંડબીજાણુ તરીકે ઓળખાય છે. હવે અંડબીજાણુનું અંકુરણ જોઈએ. તો જ્યારે અનુકૂળ સંજોગો હોય, અનુકૂળ સંજોગો એટલે કેવા સંજોગો? કે વાતાવરણમાં હવે ભેજનું પ્રમાણ વધ્યું છે, તો એવા સંજોગોમાં અંડબીજાણુ અંકુરણ પામે છે અને અંકુરણ પહેલા અંડબીજાણુ પાણી શોષે છે અને ફૂલે છે. અંકુરણ પહેલા તેનું દ્વિકીય કોષ કેન્દ્ર એ અર્ધસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામે અને ત્યારબાદ સમવિભાજનોને લીધે અનેક કોષ કેન્દ્રો ઉત્પન્ન કરે છે. શું થાય છે? જે એમાં અંડબીજાણુનું નિર્માણ થતું હતું તો એ અંડબીજાણુ પહેલાં તો એની આજુબાજુ જાડી દિવાલનું દ્વિસ્તરીય દિવાલનું નિર્માણ કરે છે અને એમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે નરજન્યુ અને અંડકોષ એટલે કે એન અને એન બે પ્રકારના કોષ કેન્દ્રો ભેગા થાય તો 2n પ્રકારનું એક કોષ કેન્દ્રનું નિર્માણ થાય. હવે આ જે કોષ કેન્દ્ર છે એ શું કરે છે? તો અર્ધસૂત્રી ભાજન અને સમવિભાજન દ્વારા એમાં અનેક કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. અહીંયા આગળ તમે અંકુર નળીમાં જોઈ શકો છો કે બહુ બધા કોષ કેન્દ્રો અહીંયા જોવા મળે છે, જે શેના લીધે જોવા મળે છે? તો એમાં અર્ધી સૂત્રી ભાજન અને સમવિભાજનના લીધે કોષ કેન્દ્રો ઉત્પન્ન થાય છે. પિથિયમ પેપિલેટમ એ જે છે એ પિથિયમની એક જાતિનું નામ છે, જેમાં પાણીની હાજરીને લીધે અંડબીજાણુએ અંકુર નળીના અગ્રભાગે કોથળી ઉત્પન્ન કરે છે. હવે આ જે બધા કોષ કેન્દ્રો ઉત્પન્ન થયા એ ક્યાં આગળ આવે છે? એક કોથળી જેવી રચનાનું નિર્માણ થાય છે. શેમાં? પિથિયમ પેપિલેટમમાં. તો એ કોથળી જેવી રચનામાં બધા જ જે કોષ કેન્દ્રો છે એ ભરાય છે અને એ જે છે એ દ્વિકશાધારી ચલ બીજાણુ ઉત્પન્ન કરે છે. તો આમાં જેટલા કોષ કેન્દ્રોની સંખ્યા હતી એટલું આ કોથળીમાં
ચલ બીજાણુઓનું નિર્માણ થાય અને એ કોથળી તૂટતા બહાર પાણીમાં ચલ બીજાણુ મુક્ત થશે. હવે એ જે ચલ બીજાણુઓ છે એ પોતાની કશા ખેરવી દેશે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પ્રત્યેક ચલ બીજાણુ એ દ્વિકશાધારી છે અને વિષમપક્ષમી છે. એટલે કે એક કશા લીચી છે તો એક કશા ઉપર એમાં પીંછા જેવી રચના જોવા મળે છે. હવે એ જે કશાઓ છે એ ખેરવી અને ચલ બીજાણુ અંકુરણ પામી ફરીથી યજમાનમાં પ્રવેશી અને નવી પીથિયમની કવકજાળ તૈયાર કરશે. તો અહીંયા આગળ પીથિયમમાં થતું લિંગી પ્રજનન પૂર્ણ થશે. હવે એનું જીવન ચક્ર જોઈએ તો પીથિયમમાં આપણે જોયું હતું ગયા લેક્ચરમાં કે અલિંગી પ્રજનનમાં એમાં ચલ બીજાણુ અને કણી બીજાણુનું નિર્માણ થતું હતું. તો એમાં ચલ બીજાણુનું નિર્માણ ક્યારે થાય છે? જ્યારે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય ત્યારે અને અનુકૂળ સંજોગ હોય ત્યારે ચલ બીજાણુનું નિર્માણ થાય. અને કણી બીજાણુ ક્યારે બને? જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું છે, વાતાવરણ શુષ્ક છે, ત્યારે એમાં કણી બીજાણુ બનશે. તો એ જે પીથિયમની પહેલા કવકજાળ હશે, કોઈ યજમાન હશે, કોઈ વનસ્પતિ, ધારો કે ટામેટાનો અથવા તો કોઈ રીંગણ અથવા તમાકુનો જે છોડ છે એમાં આ જે ફૂગ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો એ જે પીથિયમની કવકજાળ છે એ કવકજાળ ક્યાં આવશે? એના વાયુરંધ્રમાંથી, એના અધિસ્તરના વાયુરંધ્રમાંથી બહાર આવશે અને એમાં ચલ બીજાણુ ધાની ઉત્પન્ન કરશે. જે ચલ બીજાણુ ધાની આપણે બે પ્રકારની જોઈ હતી, ગોળાકાર અને તંતુમય. એ જે ચલ બીજાણુ ધાનીના આગળના ભાગે કોથળીની રચના થતી હતી એમાં ચલ બીજાણુનું નિર્માણ થશે, જે થોડી વાર વિશ્રામ અવસ્થા ભોગવશે અને જ્યારે એમાં ભેજનું પ્રમાણ વધશે વાતાવરણમાં ત્યારે અંકુરણ પામી પીથિયમની નવી કવકજાળ તૈયાર કરશે. એ જ રીતે જ્યારે વાતાવરણ શુષ્ક હશે ત્યારે કણી બીજાણુ ઉત્પન્ન થશે, એ પર અંકુરણ પામી અને પીથિયમની નવી કવકજાળ બનાવશે. તો આ જે ઉપરનો જે ભાગ છે એ પીથિયમમાં અલિંગી પ્રજનન દર્શાવે છે, જ્યારે નીચેનો ભાગ એ હાલ આપણે ભણ્યા લિંગી પ્રજનન એ દર્શાવે છે. તો એમાં પણ પીથિયમની કવકજાળ હતી, જેમાં આપણે શું ઉત્પન્ન થયેલું જોયું? સ્ત્રીજન્યુધાની અને પુજન્યુધાની. તો બંને પ્રકારની જન્યુધાની ઉત્પન્ન થાય. જેમાં પુજન્યુધાની હતી એમાં શું બન્યું? નરજન્યુ. જ્યારે સ્ત્રીજન્યુધાનીમાં અંડકોષ. બંને કયા પ્રકારના છે? એન. હવે એન પ્રકારના બંને કોષ ભેગા થઈ અને શું બનાવશે? ફલન નલિકા દ્વારા ભેગા થશે, જેમાં પહેલા શું થાય છે? કોષ રસ સંયોગ થાય છે, ત્યારબાદ કોષ કેન્દ્ર મળશે અને અંડબીજાણુનું નિર્માણ થાય. તો અંડબીજાણુ હવે કેવું હશે? 2n, કારણ કે આ નરજન્યુ એન પ્રકારનું છે અને અંડકોષ એન અને એન બંને ભેગા થાય 2n પ્રકારનું અંડબીજાણુ બનાવે. એ અંડબીજાણુ શું કરે છે? અંકુરણ પામે છે. પણ અંકુરણ પામતા પહેલા એમાં અર્ધસૂત્રી ભાજન અને સમવિભાજન થઈ અને શું બને છે? ચલ બીજાણુ બને છે. એ ચલ બીજાણુ શેમાં બનશે? ચલ બીજાણુ ધાનીમાં. ચલ બીજાણુ બની ફરીથી અંકુરણ પામી પીથિયમની નવી કવકજાળ બનાવશે. તો આ રીતે આ જે જીવનચક્ર છે એ સંપૂર્ણ થાય છે અને એ જીવનચક્ર શેમાં જોવા મળે છે? તો આ પીથિયમ ડિબેરિયેનમ જે જાતિ છે એમાં જોવા મળતું જીવનચક્ર છે. તો આ સાથે આપણે પીથિયમ ફૂગનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ફૂગનો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. તો વિડીયો જોવા બદલ થેન્ક યુ સો મચ.